પીતો હતો, ચા પીતો હતો ટેબલ ઉપર. શેઠ 75 વર્ષના સામાયિક પેલા રૂમમાં પ્યારા ફૂટ્યા સાંભળ્યું છે. મને તો બેરો મને ના સાંભળ્યું. શેઠ ના સર્વા કોણ વાળા સાંભળ્યું તે સામાયિક કરતા કરતા એ શું ફૂટ્યો? તમારો આત્મા ફૂટ્યો કયું? હવે શું બીજું ફૂટવાનું? પાલા સિવાય બીજું કઈ ફૂટી જવાનું કઈ નહી. સ્ત્રીઓ પડે તો અવાજ થાય, સ્ત્રીઓ મરી જાય છે. બીજું કઈ ફૂટ્યું નથી. આ બાલા ફૂટ્યા છે અવાજ થયો એટલે. શું કહ્યું? પેલા ફૂટ્યા છે. શું ફૂટ્યું? આ સામાયિક સામાયિક છે જ કહેવાય. એકડે તો સ્ત્રી મળતી હોય, ધણી મળતો હોય તો સામાયિક ના છોડે એને નામ સામાયિક. મને સામાયિક કેમ કેવાય? પ્યાલા ફૂટી ગયા તેની કોણી મોકારી. હજુ એવું ખરું ખરું બધે ખરું એમ તે જીવતા થઈ જતા છે. કેમ સામાયિક માંથી આપણે સામાયિક છોડ્યું તે ના? પ્યાલા તો પેલું બળતરા. આ તો બે ખોટ ખાય. એક તો પ્યાલા ગયા અને સામાયિક બગડ્યું. સામાયિક બગડ્યું. બે ખોટ. આ ગજુ કપાય તો કેટલા ખોટ ખાતો હશે? એ બે ખોટ ખાય. કઈ કઈ? આ ગજવું કપાયું હોય અને પાછું બળતરા કરે. 5000 તો ગયા. એ તો જાણે કે એક ખોટ હતી જ લમણે લખેલી. એ લમણે લખેલી લમણે લખેલી. અને આ બીજી ખોટ ગઈ તે આપતો જેને રૌદ્ર ધ્યાન કરે કે આવતા ભાવ માટે તૈયારી કરી. આવતા ભાવ તો જોઈએ ને, સામાન તો જોઈએ ને. હે વ્યવસ્થિત ના સમજે એટલે એમ કે વ્યવસ્થિત ના સમજે એટલે જો સમજ્યો હોય તો આવું ના થાય ને. હા, એવું ના થાય. એટલે આપણા મહાત્માઓ કેટલી ખોટ ખાય છે? આપણા મહાત્મા એક જ ખાય. એક જ ખોટ ખાય છે. તમારે બે ખોટ ખાનાર ખરા કઈ? ત્યાં બે ખોટ ખાધેલી? પેલા ખાધી હતી. હમણે એક થી બે ખોટ નહીં. આખું જગત હે બાવો બાવલી સાધુ સંન્યાસી બધા બે ખોટ ખાઈ રહેલા છે. શું કહ્યું? બધા બે ખોટ ખાય. એક આપણા મહાત્માઓ બે ખોટ નથી ખાતા. કારણ કે વ્યવસ્થિત તરત જ હાજર થાય છે. વ્યવસ્થિત તરત જ હાજર થાય. અને કોઈ છોકરો એકનો એક મરી ગયો હોય અને તે રડતો હોય તોય તમે એમ ના માનશો કે બીજી ખોટ ખાય છે. એ રડવું એ જો ના રડે ને તો ધૂમો ભરાય માણસ મરી જાય. એ પ્રકૃતિનો ગુણ છે. શું છે? પ્રકૃતિનો ગુણ છે. સમજ પડે ને? પણ કલ્પાંત નથી કરતો. એ રડે ખરો પણ કલ્પાંત ના કરે. અને આ જગત રડે નહીં ને કલ્પાંત બહુ કરે. કલ્પાંત નો અર્થ શું? કે આ એકનો એક છોકરો મરી ગયો તે કલ્પાંત કરે છે. તે કે છે કલ્પના અંત સુધી તો આ મારે મોક્ષ જવાનો શબ્દ જ નહીં કે છે. શું કે છે? કલ્પના અંત સુધી મોક્ષ જવા. હા, તો સુધી તમારે ભટકવાનું છે. તો સુધી એક્સટેન્શન મરી ગયું. કેટલું એક્સટેન્શન મર્યું? કલ્પના અંત સુધીનું. હા, કલ્પ એટલે 20 લાખ વર્ષ. 20 લાખ વર્ષ. અર્ધ કલ્પ એટલે 10 લાખ વર્ષ. 20 લાખ વર્ષ સુધી તો જાણે મોક્ષ ની વાત જ કોઈ કરવી નહીં. એનું નામ કલ્પાંત. કલ્પાંત કે છે લોકો બહુ કલ્પાંત કરે છે. કલ્પાંત કરે છે. કલ્પાંત એટલે કલ્પના અંત. શું કહ્યું? ભગત ને પાછા પાછા લાવો છો. શું કે? ભગવાન પાછા લાવે છે ભગત ને. એમ પણ ક્યાં લાવે છે? પૃથ્વી ઉપર. એ ભગત હોય કે ના ભગત હોય પણ કલ્પાંત કરે ને એને કલ્પના નામ જ શબ્દ લોકો કહે છે નહીં કહેતા? કલ્પાંત કે છે. બહુ કલ્પાંત કરે છે. પૂછતા નથી કે ભાઈ આ શબ્દ નો શું અર્થ છે. પૂછો તો ખરા. કલ્પના અંત સુધીનું એક્સટેન્શન લીધું. શું થયું? કલ્પના અંત સુધી. તમે કોઈને કલ્પાંત કરતા જોયેલા? કલ્પાંત નથી જોયા. કલ્પના કરતા રડે કલ્પાંત ક્યારે કરે છે તે જાણો તમે? એકનો એક છોકરો હોય ને એવું હોય ને એકનો એક છોકરો મરી કઈ બધા માણસ કલ્પાંત ના કરે. નાદારી કાઢવાની હોય કલ્પાંત ના કરે. શું નાદારી કાઢવી તો કલ્પના 1000-2000 વર્ષ બગાડે પણ લાંબુ બગાડે. આ તો એકનો એક છોકરો હોય 22 વર્ષનો હોય પરણાયેલો હોય બસ. કેવું પરણાવેલો? પછી જો કલ્પાંત કરે તેમ માથા ફોડ્યા હોય. જો આપણે ફોડતા પેલા આપણે કહીએ અને ડાક્ટર ના બોલાવવાના હોય તો ફોડ જેવો હમણાં રહેવા દો ને અને પછી કે ડાક્ટર બોલેલા આપણે કહીએ ખરા. એટલા બધા વર્ષો બગડે છે એવી સમજ નહીં. ઠીક છે. આટલા બધા વર્ષો બગડે છે એવી સમજણ નહીં કે છે. ખબર નથી ને તેટલા માટે પુસ્તક બહુ લખું છું. બધું આ લખું છું કે કલ્પના અંત સુધી ભટકવાનું થશે તારે. એનું નામ કલ્પાંત નો અર્થ તો એ કઈ કર્યો નથી ને. નહીં ત્યાં વાંચ્યો નથી. ત્યાં તમે આજ પહેલી વખત સાંભળ્યો? પહેલી વખત સાંભળ્યો. એટલે આ કલ્પના અંત સુધી ભટકવાનું થાય.
અને લોક શું કે બહુ કલ્પાંત કરે બહુ કરે. કલ્પાંત એટલે પૂછતો ખરો હોય ને કે કલ્પાંત એટલે શું? તે કોક જ માણસ કલ્પાંત એક ને એક છોકરો હોય ને આવી સ્થિતિ હોય ને તો જ બને કલ્પાંત. જો લોક શેર બાટી હારું તો બધું કેટલી મુશ્કેલીઓ કરે છે. કરી કરે તમારે શેર બાટી નો વિચાર નહીં આવેલો? નહીં, થોડી વાર અગાઉ આવેલો. પેલો આવ્યો છે તે હવે નહીં. આવે તો ચાલો બોક્સમાં